જય ચેહરમાં, જય માતાજી। ચેહરધામ ભરૂચ ચેનલમાં આપનું સ્વાગત છે। ગયા વિડીયોમાં આપણે વાત કરી હતી કે કુળદેવીની રજા, કે જ્યારે કોઈ દેવ, કોઈની માતા, કોઈ પોહાલની માતા અથવા ભાઈબંધીની અથવા કોઈ બી દેવ તમારી ઘરે આવતું હોય, તમે એને બેસાડવા માટે તૈયાર થાઓ તે પ્રથમ આપણી કુળદેવીની રજા લેવી જોઈએ। આપણે કુળદેવી વિશે તો બધું જાણતા જ હશું કે કુળદેવી શું છે, કુળદેવી શું કરી શકે, કુળદેવી શું ના કરી શકે, પણ કુળદેવીની રજા આપણે કેવી રીતે લેવી? તો સૌ પ્રથમ તો આપણે 3 દિવસના જવારા નાખી, જ્યારે કોઈ ભુવાજીની કે કોઈ ભુવાની બાધા ચાલતી હોય, જ્યારે પૂછવામાં કે કોઈ માતા બેસાડવી પડશે તમારે, હા બેસાડવી પડશે, ઓકે, તો એ પ્રથમ આપણે કુળદેવીની રજા લેવી જોઈએ। હા, સામે આવનાર દેવ આપણું ઈચ્છિત હોય, આપણું સારું કરવા આવતી હોય તો આપણી કુળદેવી 100% રજા આપે છે, મોસ્ટ વેલકમ, 100% સ્વીકારે છે અને એનું વેલકમ કરે છે। તો કુળદેવી આપણું સારું જ કરવા માંગે છે, તો આવનાર દેવ જો સારું જ કરવા આવતો તો કુળદેવી ના કેમ પાડે? તો કુળદેવીની રજા આપણે કેવી રીતે લેવી જોઈએ? તો ઘણો લાંબા વિડીયો ના બને તો શોર્ટમાં વાત કરીએ તો કુળદેવીની રજા આપણે એવી રીતે લેવી જોઈએ કે સૌ પ્રથમ 3 દિવસના જવારા કરી કુળદેવીને મનાવી જોઈએ, કુળદેવીને રાજી કરવી કે ભલે આવનાર દેવ આવે પણ અમે તારી સાથે છીએ, અમે તને નહીં ભૂલીએ, તારો દીવો અમે સાચવીશું। જાગરણ કરી તમારી કુંવાસીઓને રાતે જાગરણ કરી, કુળદેવીનું જાગરણ કરી આગલા એ દિવસે સવારે તમારા કુળનો કોઈ કુળદેવીનો ભૂવો અથવા કુળદેવીની કોઈ ભગત હોય બેઠી કુળદેવીનો પાઠ કરી આપણે જ જે ભુવા પાસે બાધા ચાલતી હોય ભુવાને બોલાવી એ કુળદેવીની રજા લેવી જોઈએ। અને કુળદેવીની રજા લેવા માટે જેવી કુળદેવીની રજા મળી જાય એટલે જે દેવ આવે છે એને આપણે બેસાડવાનું છે, તો એનું બેસાડવા માટે આપણે જગ્યા આપવી પડે અને એ જગ્યા માટે કરીને આપણે કુળદેવીનો વ્યવહાર કરવો પડે। આપણે આ જગ્યા આપણી નથી, આપણા ઘરડીઓની છે, આપણા ઘરડીઓ એમના ઘરડીઓની હતી અને આપણી કુળદેવીની જગ્યા કહેવાય। એટલા માટે એ જગ્યા આપણે કુળદેવી પાસેથી ભાડે અથવા વેચાતી લઈએ છીએ, જે આવનાર દેવ છે એને બેસાડવા માટે। એટલે સૌ પ્રથમ એ જગ્યાનો વ્યવહાર એ ભુવા પાસેથી અથવા તમારો કુળનો કોઈ ભુવો હોય તો એને પૂછીને કે એ વ્યવહાર કેટલો કરવો જગ્યા માટે, અથવા એ માતાને બેસાડી છે એ નિમિત્તે 12 મહિને કુળદેવીને શું આપવું, અથવા કુળદેવી શું કહેવા માંગે છે, એક જ વખતનો વ્યવહારમાં વાત પતી જાય છે તો બહુ સરસ, એના 5, 25, 500 ગાયોને ઘાસ પૂળો વગેરે કરી અને આપણે કુળદેવી પાસે રજા લઈ, કુળદેવી પાસે જગ્યા વેચાતી લઈ એ માતાને આપીએ છીએ। એ માતાને આપવા માટે કરી તે વખતે બી કુળદેવીનો દીવો સાથે છે અને બને ત્યાં સુધી એક જ મંદિરની અંદર એક જ જગ્યાએ કુળદેવી અને આવનાર માતા, ઘણીવાર આપણે એવા કિસ્સા સાંભળીએ છીએ કે કુળદેવીને આવનાર માતાને ઓંટી પડી ગઈ છે, જેથી કરીને આપણી તકલીફ મુસીબત ઊભી થાય। કેમ આવું થાય? ઘણીવાર જે દેવ લાવીએ છીએ, જે દેવ બેસાડીએ છીએ તે ખબર જ નથી હોતી કે એની જોડે પણ બીજું કોઈ દેવ છે। એક દેવ તો બેસી જાય પણ બીજું દેવ ઝાંપે ઊભું હોય અથવા એનો વ્યવહાર ના થયો હોય, એટલે ઘણીવાર દેવ બેસાડ્યા પછી 12 મહિનાની અંદર તકલીફો ચાલુ થઈ જાય। તારે એવું કહે છે અમે તો માતા બેસાડી દીધી પણ અમારે તકલીફો આવી ગઈ। બેસાડનાર માતા તકલીફ નથી આપતી, અથવા તમારી જે ઘરે દેવ હોય છે તેની તમે રજા નથી લીધી, તેની તમે પરમિશન નથી લીધી, અથવા એ દેવ જોડે કોઈ બીજું દેવ આવ્યું છે તેની તમે કાળજી નથી લીધી, એના કારણે ઘણીવાર આવી તકલીફ ઊભી થતી હોય છે। માટે જે બી કંઈક કરો, જે નવું દેવ આવતું હોય, નવું દેવ બેસાડતા હોય, કુળદેવીની રજા કરીને વિષય પર આપણે ચર્ચા કરવાની હતી, તો ખૂબ સાવધાનીથી અને ધ્યાન રાખીને કરવું જોઈએ। જિંદગીમાં કોઈ દિવસ તકલીફ નહીં આવે અને કુળદેવી કોઈ દિવસ કોઈને તકલીફ આપતી નથી, એ તો મોસ્ટ વેલકમ સ્વીકારતી જ હોય છે। માટે દરેક મિત્રોને વિનંતી કે જ્યારે કંઈ બી કરો ત્યારે પૂરેપૂરું સંપૂર્ણ ટાઈમ લઈને ચોખ્ખું કરો, ઉત્સવમાં ના આવી જાઓ। ઘણીવાર એવું જોવા મળે છે કે જ્યારે માતા બેસાડે તો રાતે જાગરણ કરી નાખશે, આમ કરી નાખશે, તેમ કરી ડીજે વગાડશે, સાઉન્ડ લાવશે અને જે મેન મુદ્દો છે તે સાઈડમાં રહી જશે। તમારી કુળદેવીને તે દિવસે કોઈ યાદ કરતું નથી,
બસ એના એટલો જુસ્સો ને એટલો ઉત્સાહ હોય, ડીજે સાઉન્ડ ને રમણ ને માંડવો અને જે મેઇન મુદ્દો હોય છે તે સાઈડમાં રહી જાય છે. અને ઘણીવાર એવી પરિસ્થિતિ થાય ત્યારે એટલી બધી તકલીફ સર્જાય છે જેની કોઈ હદ હોતી નથી. પછી દીવો લઈને ગોતવા જાય તો એ વસ્તુ મળતી નથી. એટલે માટે મિત્રો, જે બી કંઈ કરો તે ચોખ્ખું કરો. જય માતાજી. કુળદેવીની રજા કઈ રીતે લેવી એ વિષય પર ચર્ચા હતી, અને આગળ નેક્સ્ટ જે બી કંઈ કોમેન્ટ આવશે કોમેન્ટ પર આપણે વિડીયો બનાવશું. જય માતાજી, જય જી હરમાં, સૌને જય જી હરમાં.